દોસ્તો, રાજાઓ તો આજે છે, લોકશાહીમાં ચૂંટાઈને પ્રજાના સેવકો કહેનારા, ડોળ કરનારા, પાર્લામેન્ટને સર્વોપરી માનનારા, પાર્લામેન્ટના ગૌરવને અમે જાળવી રાખીશું એવા સોગન લેનારા, એ આજના મોડર્ન રાજાઓ આજે પણ છે. પણ કેટલાક અપવાદોને બાદ કરતા બાકીનાને લોકો કોઈ એમના ગયા પછી યાદ નથી કરતું. ખોખું ગયું ને ચોખ્ખું થયું. પણ એવા રાજવીઓ થઈ ગયા. એ પછી સર સયાજીરાવ ત્રીજા હોય, ભગવતસિંહજી હોય, કૃષ્ણકુમારસિંહજી હોય, જામ સાહેબ હોય, કે જેમને લોકો આજે પણ આદરથી ને પ્રેમથી યાદ કરે છે. એવું શું હતું એમનામાં? તો આજે વાત કરવી છે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાહેબ ત્રીજા. તેઓ એક પ્રજાવત્સલ રાજવી હતા. એમના પ્રજાલક્ષી કામ અને વહીવટે એમના વ્યક્તિત્વની ફોરમ વડોદરા રાજ્યમાં તો ઠીક, પણ રાજ્ય બહાર છેક વિદેશો સુધી પ્રસારી હતી. એમણે પોતાના રાજ્યમાં ઘણા બધા સુધારા કર્યા અને પ્રજાના દરેક વર્ગને ફાયદો થાય તે રીતે પોતાના શાસનની ધુરા સંભાળી. MS યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા મહારાજા સાહેબની શાહી બગી ખેંચવાની આ ઐતિહાસિક ઘટના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન બની હતી. આ ઘટના વડોદરાના ઇતિહાસમાં વિદ્યાર્થીઓના રાજા પ્રત્યેના અપાર પ્રેમ અને આદરનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગ જાન્યુઆરી 1936માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ના હીરક મહોત્સવ ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનો હતો. મહારાજા સયાજીરાવના શાસનને 60 વર્ષ પૂર્ણ થયા હતા, જેની ભવ્ય ઉજવણી આખા વડોદરા રાજ્યમાં કરવામાં આવી હતી. અને દોસ્તો, મને કહેતા આનંદ છે કે સયાજીરાવ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ, એ ટ્રસ્ટનો હું સ્કોલર, મને એ ટ્રસ્ટે સ્કોલરશિપ આપી હતી. અને એ રીતે એને હું મારા જીવનનું મોટામાં મોટું સદભાગ્ય સમજુ છું. જૂના વડોદરા રાજ્યના વતનીઓ હોય, એમના છોકરાઓ 12મા ધોરણમાં, હવે એ વખતે મેટ્રિક હતું, 11 ધોરણ હતું, એટલે કે મેટ્રિકમાં ઉચ્ચ ગુણવત્તા લાવે, ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થાય તો એને મહિને 30 રૂપિયા સ્કોલરશિપ અપાતી. હવે હોસ્ટેલ થઈ છે એટલે સ્કોલરશિપ નથી અપાતી, તો હોસ્ટેલમાં રહેવા માટેની સવલત અપાય છે. સર સયાજી ડાયમંડ જ્યુબિલી હોસ્ટેલ ફતેહગંજમાં છે. તો હું સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટનો લાભાર્થી છું. ઋણ સ્વીકાર કરું છું, માથું નમાવું છું. મૂળ વાત પર પાછા આવીએ. આ પ્રસંગ જાન્યુઆરી 1936માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હીરક મહોત્સવ એટલે ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનો હતો. મહારાજા સયાજીરાવના શાસનને 60 વર્ષ પૂરા થયા હતા, જેની ભવ્ય ઉજવણી આખા વડોદરા રાજ્યમાં કરવામાં આવી હતી. પ્રસંગની સંપૂર્ણ વિગતો જોઈએ તો ઈસવીસન 1936ના જાન્યુઆરી માસમાં જ્યારે મહારાજા સયાજીરાવના શાસનના 60 વર્ષ પૂરા થયા તેની ખુશીમાં હીરક મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે વડોદરા કોલેજ, જે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSU તરીકે ઓળખાય છે, ના વિદ્યાર્થીઓએ સયાજીરાવ ગાયકવાડ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક અનોખું આયોજન કર્યું હતું. મહારાજા સયાજીરાવની શાહી સવારી વરઘોડો કોઠી કચેરીથી નીકળીને રાજમહેલ લક્ષ્મી વિલાસ પેલેસ તરફ જઈ રહ્યો હતો. આ સવારીમાં મહારાજા તેમની સોના ચાંદી જડિત પરંપરાગત શાહી બગીમાં વિરાજમાન હતા. જ્યારે આ શાહી બગી કોલેજ કે કોઠી વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બરોડા કોલેજના ઉત્સાહી વિદ્યાર્થીઓએ બગીને રોકી લીધી. રૂક જાઓ. હવે મહારાજાની બગીને રોકી એટલે શું, પણ કેમ રોકી લીધી?
વિદ્યાર્થીઓએ બગી સાથે જોતરાયેલા ઘોડાઓને છોડે મૂક્યા અને તે બગીની લગામ અને ધૂસરી પોતાના હાથમાં લઈ લીધી. મહારાજા સયાજીરાવ કી જય ના નાદ સાથે વિદ્યાર્થીઓએ કોઠીથી લઈને છેક લક્ષ્મીવિલાસ પેલેસ સુધી આ ભારેખમ શાહી બગીને જાતે ખેંચી. મહારાજા સયાજીરાવ આ જોઈને અત્યંત ભાવુક થઈ ગયા. એક પ્રજાવત્સલ રાજા તરીકે તેમણે શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરી હતી, જેમાં મફત અને ફરજિયાત શિક્ષણ સામેલ હતું, તેનો આ જીવંત ઋણ સ્વીકાર હતો. આ ઉમળકો જોઈને શ્રીમદ મહારાજા સાહેબના હૃદયમાં આનંદ અને સંતોષની લાગણી એટલી બધી ઉભરાઈ આવી કે રાજમહેલ પહોંચતા તેઓ શ્રી બગીમાં જ ઊભા થઈ ગયા અને બોલ્યા કે મારા જીવનનો આ એક અસાધારણ પ્રસંગ છે એમ હું ગણું છું. જે માન તમે મને આપી રહ્યા છો તેનાથી મારા હૃદય ઉપર ભારે અસર થઈ છે. મારે કહેવું જોઈએ કે આવા મશાલોના દીવાથી સુશોભિત થયેલા વરઘોડામાં મને લઈ જવાના માનને હું પાત્ર નથી. તમે જે મને માન આપ્યું છે એને હું પાત્ર નથી. જે મેં કર્યું છે તે કર્તવ્ય સમજીને કર્યું છે. મહારાજા સાહેબની નમ્રતા બતાવે છે. જે મેં કર્યું છે તે કર્તવ્ય સમજીને કર્યું છે. મેં ભૂલો પણ કરી હશે, પણ તે જાણીબૂજીને નથી કરી. એ વિશે હું તમને ખાતરી આપું છું. મેં જે કંઈ ભૂલો કરી હોય તે માટે તમે મને ક્ષમા આપશો એવી આશા રાખું છું. વિશેષમાં ખાતરી આપું છું કે તમારા ભલા માટે મારાથી બનતું બધું હું કરીશ. આમ મહારાજા સયાજીરાવ ગાયકવાડની બગી વિદ્યાર્થીઓ છેક કોઠીથી પોતાના હાથે ખેંચી રાજમહેલ સુધી લઈ ગયા. આ ઘટનાનો ઉલ્લેખ વડોદરાના ઇતિહાસને લગતા ઘણા પુસ્તકો અને યુનિવર્સિટીના જૂના દસ્તાવેજોમાં જોવા મળે છે. ખાસ કરીને ફતેસિંહરાવ ગાયકવાડ લિખિત પુસ્તક સયાજીરાવ ઓફ બરોડા ધ પ્રિન્સ એન્ડ ધ મેન માં સયાજીરાવના જુબિલી મહોત્સવ દરમિયાન પ્રજા અને વિદ્યાર્થીઓના આવા પ્રેમનું વર્ણન છે. દોસ્તો, રાજા અને પ્રજા અને બે વચ્ચેનો અતૂટ પ્રેમ અને પ્રેમની અનુભૂતિ અને પ્રેમની અભિવ્યક્તિ, પ્રેમની અનુભૂતિ રાજાને થાય અને પ્રેમની અભિવ્યક્તિ પ્રજા કરે. આ પ્રસંગો વિરલ બનતા હોય છે. આજના આપણા મોડર્ન મહારાજાઓ તો કાળા કપડાવાળા સુરક્ષા કર્મીઓને પહેલા રોડ પર છૂટા મૂકે છે, જેથી એમના નજીક કોઈ જઈ ના શકે, અને પછી આવા સુરક્ષા કર્મીઓ વચ્ચે માલતા એ નીકળે છે. એ નથી રાજા કે નથી સયાજીરાવની તોલે આવી શકે તેમ, પણ એક કરુણતા છે લોકશાહી વ્યવસ્થાની કે બ્રિટિશરો તો ગયા પણ પાછળ આ બ્રાઉન સાહેબોને મૂકતા ગયા છે. અને આ બ્રાઉન સાહેબો બ્રિટિશરો કરતા પણ ઘણીવાર બેહુદું વર્તન કરે છે. ખેર, એને જવા દઈએ. અત્યારે પ્રસંગ ખુશી આનંદનો છે. સર સયાજીરાવની બગીને વિદ્યાર્થીઓ ખેંચીને છેક લક્ષ્મીવિલાસ પેલેસ સુધી લઈ ગયા. આનંદ થઈ રહ્યો. મહારાજા સયાજીરાવ કી જય ના નારા લાગ્યા. અને એના પહેલા આપણે ચંચી મહેતાનું યુનિવર્સિટી ગીત સાંભળ્યું. અમે વડોદરાની વિદ્યાપીઠના શમણા સારવના. ધન્ય થઈ ગયા છે. જય હો. મળતા રહીશું. આવજો.